હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તમે ઢોકળા અને હાંડવાને પણ ભૂલી જાઓ એવી રેસીપી આજે આપણે નવી લાવ્યા છીએ. તો શરૂઆત કરી દઈએ બનાવવાની. તો અહીંયા એના માટે એક બાઉલની અંદર મેં 3 વાડકી આપણે ઢોકળાનો લોટ લીધો છે. આ ઢોકળાનો લોટ કેવી રીતે બનાવો એનો આપણે ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર છે, જોઈ લેજો. હવે આમાં છે ને આપણે ખાટી છાશ છે. હવે આ સમયનું કેલ્ક્યુલેશન માટે મેં બપોરે 1 વાગે આ ખાટી છાશની અંદર આપણે 3 વાટકી લોટ પલાળ્યો છે. હવે સાંજે બનાવતી વખતે આપણે વધારે ધ્યાન રાખીશું, આવી રીતે ઢાંકીને મૂકી દઈશું. હવે સાંજે બનાવતી વખતે તમે જુઓ કેટલો મસ્ત આથો આવી ગયો છે, કારણ કે ગરમીના દિવસો ચાલી રહ્યા છે. એટલે ખાટી છાશ હોય કે ખાટું દહીં હોય એનાથી સરસ મજાનો આવો આથો આવી જશે. હવે આ આથો આવી ગયો છે. હવે સાંજે લગભગ 7-1 વાગ્યા છે, તો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો હવે એની અંદર મસાલાની અંદર ખાસ અહીંયા આપણે હળદર એડ કરી છે, સારો એવો અજમો એડ કર્યો છે મસળીને, અને મીઠું છે, બરાબર. અને લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે. અહીંયા આદું યુઝ કર્યું નથી, અને 1 ચમચો તેલ રેડ્યું છે અંદર. હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરવાની છે, અને લીલા ધાણા. તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે. એકદમ મસ્ત ફેંટી લેવાનું છે. જો તમને ચમચાથી ના ફાવે તો હાથથી પણ ફેંટી શકો છો. હવે આપણે એને અહીંયા મેં જે ઢોકળાનું મોડવાળું જે કુકર છે એ લીધું છે. હવે અહીંયા જુઓ કે આ પાત્રા બનાવવાની જે ડીશ છે ને એની અંદર આપણે તેલ લગાવી દીધું છે. હવે અહીંયા બનાવતી વખતે જ મેં ખાવાના સોડા એડ કર્યા છે, થોડું પાણી નાખીને એક્ટિવ કર્યું છે, અને સારી રીતે એને આપણે હલાવી લઈશું. તમે જોજો આથો તો આવેલો હતો, પણ એકદમ મસ્ત એવો આથો આવી જશે. અહીંયા લીંબુ નીચોવાની તમારી જરૂર પડશે નહીં. અગર એવું લાગે તો લીંબુ નીચોવી શકો છો, જો આથો ના આવે તો આટલું એનું થિકનેસ રાખવાનું છે. થિકનેસ એની બહુ ઢોકળા જેટલી નથી કરવાની કે હાંડવા જેટલી નથી કરવાની. હવે આની અંદર આપણે આ પ્લેટ મૂકી દઈશું. હવે તમને નવાઈ લાગશે કે આની ઉપર એમ કે કેવી રીતે બનશે એમ, પણ મસ્ત બને છે, કારણ કે આપણું બેટરનું થિકનેસ છે ને એ થોડું હાર્ડ બનાવ્યું છે આપણે. તો હવે આપણે એની અંદર આ રીતે મસ્ત મજાનું એડ કરવાનું છે. એકદમ આપણે જે હાંડવો જે રીતે બનાવતા હોય ને કેવી રીતે આપણે એડ કરીએ છીએ એવી રીતે આપણે સરસ મજાનું આ અહીંયા એડ કરી દઈશું જે બેટર છે એને. અને આટલી જ મોટી બનાવવાની છે, વધારે મોટી નહીં. અને એની ઉપર આપણે મરચું છે સ્પ્રિંકલ કરી લીધું છે. હવે મરચું સ્પ્રિંકલ કર્યા પછી આપણે એને તમે જુઓ કેટલો મસ્ત મજાનો દેખાય છે આ રેસીપી. તો હવે એને આપણે ઢાંકી દઈશું. ઢાંકવાનું ફક્ત 5 જ મિનિટ છે. તો 5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર આપણે ઢાંકી દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોશો તો ચપ્પાની અણીથી જુઓ કે એનો કલર જ ચેન્જ થઈ ગયો હશે. તમને ખબર પડી જ જશે કે આ થઈ ગયું છે. આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ, અને લાઈક ચોક્કસ કરો. અને તમને મારા વિડીયો કેવા લાગે છે ચોક્કસથી કહો તમે, અને મને કોમેન્ટમાં જણાવો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને મારા વિડીયો તમને કેવા લાગે છે. જો એકદમ નજીકથી બતાવું તમને કેટલું મસ્ત થઈ ગયું છે. તો આ બનતા વાર પણ નથી લાગતી. હવે આપણે એ પ્લેટને કાઢી લઈશું, અને કાઢીને તમે જોશો ને તો આપણે તેલ લગાવેલું છે ને એટલે એકદમ મસ્ત રીતે ઉતરી જાય. જો હું તમને બીજો પણ પીસ આ રીતે કરીને બતાવું તો અહીંયા મેં 2 ડેકલી જેટલું આપણે બેટર એડ કર્યું છે. એની ઉપર આપણે સ્પ્રિંકલ કર્યું છે મરચું, અને પછી પાછું ફરીથી 5 મિનિટ માટે એને ઢાંકી અને ઉતારી લીધો. તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ છે ને મેં ચટણી બનાવી છે કોથમી અને ટોપરાની, તો એની સાથે પણ સારું લાગે છે, સોસ સાથે પણ સારું લાગે છે, અને ચોક્કસ સિંગ તેલ તમે લેશો ને તો એની જોડે પણ મસ્ત લાગે છે. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો.